નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈમાં શૈક્ષણિક સાધનસામગ્રી ખરીદવા માટે ટાવર બજારમાં વિદ્યાર્થીઓ વાલીઓનો ધસારો। પવનની બદલાયેલ દિશા અને સાથોસાથ ગરમી અને ભેજ જેવું વાતાવરણને લઈ પરસેવે રેબઝેબ થતા લોકો આકાશ તરફ નજર કરતા નજર કરે છે। ઉનાળાની વિદાય થવાની ઘડીઓ ગણાવા લાગી છે। એ સાથે જ હવે શાળાઓનું ઉનાળુ વેકેશન પૂરું થશે અને નવું સત્ર 2 દિવસમાં શરૂ થશે। ટાવર, લાલ બજાર, સ્ટેશન રોડ, વડોદરી ભાગોળ રોડ જેવા મુખ્ય બજારોમાં પાઠ્યપુસ્તકો, ડાયરી, દફતર અને યુનિફોર્મ ખરીદવા માટે બાળકો સાથે વાલીઓની ભીડ ઉમટી પડી હોવાના દ્રશ્યો જ્યાં નજર નાખો ત્યાં જોવા મળે છે। મોડી રાત સુધી સ્ટેશનરીની દુકાનો ખુલ્લી રાખવી પડે છે। ઉનાળુ વેકેશન પૂરું થતાં જ શાળાઓ ધમધમી ઉઠશે એનો અણસાર મુખ્ય બજારોની ચહલપહલમાં જોવા મળી રહ્યો છે। પુસ્તક બજારોમાં બાળકો તેમના માતાપિતા સાથે પાઠ્યપુસ્તકો, નોટબુકો, ડાયરા અને દફતર અને યુનિફોર્મની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। વાલીઓના ધસારાને લઈ પાઠ્યપુસ્તકો તથા શૈક્ષણિક સાધન સામગ્રીની ખરીદીએ બજારોમાં એકાએક તેજી લાવી દીધી છે। ડભોઈ ઉપરાંત 119 ગામના લોકો ખરીદી અર્થે અહીં આવે છે। ડભોઈ ટાવર બજારમાં પાઠ્યપુસ્તકો તથા શિક્ષણ સાધન સામગ્રી તથા યુનિફોર્મ તૈયાર તેમ જ ના મળે તો તે માટેનું કાપડ ખરીદવા માટે ગ્રામ્ય વિસ્તારમાંથી વાલીઓ ઉમટી પડતા ભારે ભીડ જામે છે। ઉપલા ધોરણમાં ગયેલા વિદ્યાર્થીઓ નવા વર્ગમાં જવાનો ઉત્સાહ અને નવા પાઠ્યપુસ્તકો ખરીદવાનો ઉત્સાહ બજારોમાં જામેલી ભીડમાં જોવા મળી રહ્યો છે। ડભોઈ તથા તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલી શાળાઓના યુનિફોર્મ ભિન્ન ભિન્ન હોવાથી દરેક શાળાના વિદ્યાર્થીઓ પોતાની શાળાનો યુનિફોર્મ, ટાઈ, બૂટ, મોજા વગેરે ખરીદવા યુનિફોર્મ વેચતી દુકાનો પર ભીડ જોવા મળી હતી। પાઠ્યપુસ્તકો તથા શૈક્ષણિક સાધનસામગ્રી ખરીદવાની ભીડ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે। માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના પાઠ્યપુસ્તકો ખરીદવાનો ધસારો પણ વધી ગયેલ છે। સાથોસાથ વાલીઓ પાંચ દેતાના સંતાનોને સારા અને ઉચ્ચ પરિણામ મેળવતા ટ્યુશન ક્લાસમાં પ્રવેશ તથા સ્કૂલોમાં એડમિશન અપાવવા માટે પણ દોડધામ કરી રહ્યા છે। હવે વહેંચવામાં આવતા પેમ્પલેટો પર વાલીઓ અભ્યાસ જરૂર કરે છે અને એ બાબતે વિચાર કરી આગળ પગલું ભરે છે। ડભોઈ શહેરમાં ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ આપવાનું કાર્ય મે મહિનાથી શરૂ થઈ ગયું છે। ધસારાને પહોંચી વળવા પાઠ્યપુસ્તકોની દુકાનો મોડી રાત સુધી ખુલ્લી રાખવી પડે છે। બાઇટ, વંદનભાઈ પંડ્યા, વેપારી, ડભોઈ। રિપોર્ટર બિલાલ ભુરાવાલા। સ્કૂલ ખુલવાના ગણતરીના દિવસો બાકી હોવા છતાં પણ બજારની અંદર સ્કૂલ યુનિફોર્મનું હોય, સ્ટેશનરીનો વેપાર હોય કે સ્કૂલ બેગનો વેપાર દરેકમાં મંદી જોવા મળે છે। જેના કારણોસર કોરોના પછી જે બિઝનેસ પેટર્ન બદલાઈ છે એ પણ છે। બીજું કે કેશની લિક્વિડિટી બજારમાં નથી એ પણ છે। ત્રીજું કે જીએસટી અમારા સ્ટેશનરીના ધંધામાં 12% અને 18% સુધી જીએસટી સરકાર વસૂલે છે, જે કદાચ અમારા નફા કરતા પણ ઘણો વધારો હોય છે, એ પણ એક કારણ હોઈ શકે। અને બીજું કે કૃષિ પ્રધાન વિસ્તાર હોવાથી અહીં અમારે ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપર નિર્ભર હોવાથી સારો વરસાદ ન પડવાથી પણ અમારે આ ધંધામાં મંદીનો માહોલ જોવા મળે છે। ત્યારે બજારમાં થોડાક દિવસ બાકી હોવા છતાં પણ સ્કૂલના વેપારની અંદર એટલો બધો ધંધામાં મજા નથી અને એમાં મંદીનો માહોલ જોવા મળે છે। ગઈકાલ જેવું હતું અને આગળ કેવું રહ્યું છે ધંધા માટે? લગભગ સેમ જ છે, કારણ કે કોરોના પછી ધંધામાં મંદી છે અને છે જ। આમાં જે ડાયરાઓ આવે એના ફીડમાં ના, એટલે એમાં શું છે, 10 રૂપિયા કે 20 રૂપિયા કે 30 રૂપિયાનો ભાવ ફિક્સ ચાલે છે, એના માટે પેજ ઘટે છે। દર વખતે વધારો થાય છે પણ પેજ ઘટાડી પણ એ કિંમત પકડી રાખવામાં આવે છે અને પેજ ઘટાડો છે જ એની અંદર, જેના કારણે કિંમત પકડાય છે। તો 20 રૂપિયામાં અમે પહેલા, મને યાદ છે કે અમે 250 પેજનો ચોપડો વેચતા હતા, અત્યારે અમે 100 પેજનો ચોપડો વેચી રહ્યા છે।